જગન્નાથની 149મી રથયાત્રાની તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો। અમદાવાદના મેયર હિતેશ બારોટે ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી। મંદિરના પ્રાંગણમાં ભગવાનના રથ લાવવામાં આવ્યા છે। ઢોલ નગારા સાથે મંદિર પ્રાંગણમાં ભગવાનના રથ લાવવામાં આવ્યા। રથ પર ભક્તોએ ફૂલોની વર્ષા કરી રથમાં નાના બાળકોને ભગવાનના વેશ ધારણ કરીને બેસાડાયા છે। ભગવાનના રથને વિશેષ પૂજા વિધિ કરવામાં આવશે। રથયાત્રામાં સામેલ થનાર ગજરાજોને પણ મંદિરના પ્રાંગણમાં લવાયા। ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાને જેને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે, જેમાં મેયર પણ અહીંયા પહોંચ્યા, ભગવાનના દર્શન કરી તેમને ધન્યતા અનુભવી છે। મંદિરના પ્રાંગણમાં આ રથ લાવવામાં આવ્યા છે અને જે ગજરાજો છે તેમને પણ મંદિરના પ્રાંગણમાં લાવવામાં આવ્યા। ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા નિમિત્તે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તમે જે રીતના આ દ્રશ્યો જોઈ રહ્યા છો, નિજ મંદિરના દ્રશ્યો છે કે જ્યાં ભગવાનના રથ હવે મંદિરના પ્રાંગણમાં લાવવાની શરૂઆત કરવામાં આવી છે। પહેલા એક રથ આવી ગયો છે, હવે આ બીજો રથ બહેન સુભદ્રાનો આ રથ છે કે જેને અત્યારે મંદિરના પ્રાંગણમાં લાવી રહ્યા છે। ભાવિક ભક્તો અહીંયા કહી શકાય કે ગુલાબનું ફૂલ અને ફૂલના જે છે તે વરસાદ કરીને રથનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। નાના બાળકો વેશભૂષાથી સજ્જ છે અને એક વિશિષ્ટ પ્રકારનું જ સ્વાગત, રથનું સ્વાગત મંદિરના પ્રાંગણમાં અત્યારે કરવામાં આવી રહ્યું છે। સાથે જ વાત કરવામાં આવે તો ત્રણે ત્રણ રથ અહીંયા અત્યારે એક લાઇનમાં રાખવામાં આવશે અને તેની વિશિષ્ટ પૂજા વિધિ કરવામાં આવશે। ત્યારબાદ આવતીકાલે સવારે 7 કલાકે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરશે અને પહિંદ વિધિ બાદ કહી શકાય કે રથયાત્રાની વિધિવત રીતે શરૂઆત થશે। આમ અત્યારે હવે ત્રણે ત્રણ રથ નિજ મંદિરની અંદર, મંદિરના પ્રાંગણની અંદર લાવવાની શરૂઆત અત્યારે કરી દેવામાં આવી છે। રથની વિશિષ્ટ પૂજા કરવામાં આવશે અને ત્યારબાદ આવતીકાલે સવારે 7 કલાકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરીને રથના જે પૂજા વિધિ કરીને, પહિંદ વિધિ કરીને રથયાત્રાની શુભારંભ કરાવશે। કેમેરામેન પરેશ રાજપૂત સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। વર્ષોથી અમારી આ પરંપરા રહેલી છે અને એકમના દિવસે ભગવાનને સોના વેશના દર્શન કરાવવામાં આવતા હોય છે। પશ્ચાત ભગવાનના ત્રણેય રથો નિજ મંદિરમાં લાવવામાં આવતા હોય છે। ત્યારબાદ ગજરાજ આવતા હોય છે, ભગવાનને પ્રાર્થના કરતા હોય છે કે ભગવાનની નગર યાત્રાએ અમે પણ આપણી સાથે જોડાવી અને આનંદ ઉત્સાહ સાથે આ લોકોત્સવ મનાવીશું અને મંદિર દ્વારા, ભગવાન દ્વારા ગજરાજોનું પણ પૂજન વિશેષમાં થતું હોય છે। સમયસર ભગવાનની રથયાત્રા 7 વાગે પ્રસ્થાન કરાવવામાં આવશે। ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ગજરાજોનું બહુ મહત્વ હોય છે। ગજરાજો ભગવાન જગન્નાથજીની રથયાત્રાની આગેવાની લઈને રથયાત્રા નીકળે છે। એ ગજરાજોને એકમના દિવસે એટલે કે રથયાત્રાના પૂર્વ સંધ્યાએ મંદિર પ્રાંગણમાં અહીંયા લાવવામાં આવે છે અને તેમની પૂજન કરવામાં આવે છે। ભગવાન ગણપતિને પ્રાર્થના કરવામાં આવે છે કે હે ગણપતિ, અમારા ભગવાન જગન્નાથજીને હેમખેમ રથયાત્રામાં લઈ જજો અને શાંતિપૂર્વક, મંગલપૂર્વક નિજ મંદિરે પાછા લાવજો, એ પ્રકારની પ્રાર્થના કરતા હોઈએ છીએ। તો રથ પર ભક્તોએ ફૂલોની વર્ષા કરી રથમાં નાના બાળકોને ભગવાનના વેશ ધારણ કરીને બેસાડવામાં આવ્યા છે। આ રથને પણ પ્રાંગણમાં લાવવામાં આવ્યા। ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાયો છે। 149મી રથયાત્રા નિમિત્તે અત્યારે ગજરાજનું વિશેષ પૂજન થઈ રહ્યું છે। તમે જે રીતના આ દ્રશ્યો જોઈ રહ્યા છો, અમદાવાદમાં ગજરાજનું વિશેષ પૂજન કરવામાં આવી રહ્યું છે અને અત્યારે હાલમાં અમદાવાદના મેયર જે કહી શકાય કે તે અહીંયા ગજરાજનું વિશેષ પૂજન કરી રહ્યા છે। રથયાત્રામાં લગભગ 15 જેટલા અત્યારે જે ગજરાજ છે તે રથયાત્રામાં જોડાશે અને કહી શકાય કે અહીંયા એક અલગ વિશેષ મહત્વ અત્યારે હાલમાં જોવા મળી રહ્યો છે। ત્યારે મેયર આપણી સાથે, મેયર વિશેષ પૂજન કર્યું, તમે શું કહેશો? ગજરાજની પૂજા કરવાનો જે મોકો મળ્યો નગરજનોની સાથે ભગવાન જગન્નાથ યાત્રા ઉપર નીકળતા એમાં સૌથી પહેલા ગણપતિનું વાહન વિઘ્નહર્તા
જે રીતે જઈ રહ્યા છે અને શાંતિથી સમૃદ્ધિ માટે અમદાવાદની જનતાને સૌને આ નગરયાત્રાની અંદર સૌનો લાભ મળે એ જ પ્રાર્થના. તો ચોક્કસથી આ હિતેશ મેયર છે. અન્ય સાથે પણ આપણે ખાસ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે અહીંયા બીજા પણ નેતા છે, કૌશિકભાઈ જૈન છે. કૌશિકભાઈ, વિશેષ તમારા વિસ્તારમાંથી જ આ યાત્રા નીકળે છે, ખૂબ અતિ સંવેદનશીલ વિસ્તાર કહેવામાં આવે છે, અને તમે ગજરાજની પૂજા કરી છે કે શાંતિપ્રિય રીતે રથયાત્રા પૂર્ણ થાય. કઈ રીતનું માહોલ, તૈયારીઓ કઈ રીતની તમારા વિસ્તારમાં, અને આજે પૂજા વિધિ પણ કરી છે તમે? ભગવાન જગન્નાથ જ્યારે પોતે લોકોને ખબર અંતર પૂછવા નીકળતા હોય અને એના આગલા દિવસે ગજરાજ પણ જગન્નાથની યાત્રામાં જોડાવાના હોય, તો આજે અમે બધા ગજરાજની પૂજા કરવા આવ્યા છે અને અમે બધા ધન્યતા અનુભવીએ છીએ. અને આવતીકાલની રથયાત્રા ખૂબ સારી રીતે અને સુંદર રીતે અને સલામતની રીતે નીકળે તેવી આશા રાખીએ છીએ. હતા કૌશિક જૈન, ધારાસભ્ય દરિયાપુર વિધાનસભાના. આ ઉપરાંત મેયર પણ અહીંયા જોડાયા હતા, ગજરાજની પૂજા કરી હતી. પૂજા વિશેષતાની વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથની રથયાત્રામાં સૌથી પ્રથમ હાથી હોય છે, અને હાથી એ ગણપતિ માનવામાં આવે છે, વિઘ્નહર્તા માનવામાં આવે છે. ત્યારે રથયાત્રામાં કોઈ પણ પ્રકારની અજુગતી ઘટના ન બને અને શાંતિપૂર્ણ વાતાવરણમાં રથયાત્રા નીકળે તે હેતુથી ગજરાજનું પણ પૂજન અમદાવાદના નિજ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. કેમેરામેન પરેશ રાજપૂત સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.